अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરત પાસે પ્રાર્થના એ જ કરવી કે ભાઈ મારા જરૂરિયાત પૂરતા મને મળી રહે અને ક્યારે મારે કોઈને પાસેથી ભીખ ના માંગવી પડે, એ મને શક્તિ અને સંજોગો પ્રાપ્ત કરાવડાવજો. પતી ગયો. હું દાન ભલે ના કરી શકું પણ ભીખે ના માંગુ એવી શક્તિ આપજો મને. સમજાય છે મારી વાત? બહુ થઈ ગયું. પછી 50,000નું બેલેન્સ કે 5 કરોડનું બેલેન્સ ફેર શું પડે પણ મનમાં જ છે ને ખાલી. ના સમજાયું? ઘણા માણસો એવા હોય કે એક વખત તિજોરીમાં પૈસા જાય પછી ક્યારે બહાર નીકળે નહીં, પણ દર અઠવાડિયે એક વખત ખોલીને જોઈ લેવાનું કે બધું સલામત છે ને. એટલે જ્ઞાની પુરુષ એમ કહે છે કે તારા કરતા સિક્યુરિટી ગાર્ડ સારો કે એને પગાર મળે છે, તું વગર પગારે નોકરી કરે છે. ના સમજાય? પેલા તો પગાર મળે છે સિક્યુરિટી, પણ તને કોણ પગાર આપે છે? આ હાચવવાનું, વાપરવાના નહીં, હાચવવાના વગર પગાર. ના સમજાય? એટલે આ દ્રષ્ટિ ઉપર આધાર છે. પણ શું છે? દ્રષ્ટિ ઉપર આધાર છે. એટલે માણસે પોતાના જીવનમાં સમજવું જોઈએ કે ભાઈ આ આધુનિક કાળની અંદર આ જીવો જે ભયંકર દુઃખમાં જીવે છે એ બચારા એટલા દુઃખી છે, એટલા ત્રાસવાળા છે. આપણાથી શક્ય એટલી હેલ્પ કરો. શું કહું છું? એક માનવતાના કારણે પૂછું, બીજા કંઈ કારણ નથી કહેતો. ભૌતિકતાને કે આધ્યાત્મિકતાને માન કે તમારાથી થાય, તમારા ઇર્દ ગિર્દ તમારા પરિચયમાં જે 5-25 ગરીબો આવે ને એને કંઈક પણ તમે આપો, કંઈ પણ એમ. કોઈને સાચી સલાહ આપો, કોઈ ગરીબ છોકરો હોય તો એને ફી આપો, કોઈને માંદગી હોય તો એને દવાના પૈસા આપો. ખ્યાલ આવી ગયો ને? કોઈ ધંધો રોજગાર ના ચાલતો હોય તો આપણે 2 જગ્યાએ સલાહ આપીએ કે ભાઈ જરા માલ આપશું ને, મારી જવાબદારી પર છે. પણ એકાદ વખત ધક્કો મારી આપીએ તો ભાગ્ય પડી જાય કે પૈસા ખરીદવાના હોય નહીં અને એની ઇજ્જત ના હોય, શું થાય? એટલે કંઈ પણ આપણે જે કરી શકતા હોય ટૂંકમાં કરી છૂટવું માણસ માટે. શું કીધું? આપણાથી કરી છૂટવું. અને કોઈ 5-25 લઈ જતું હોય ને આપણા 5-25 હજાર રૂપિયા તો જવા દેવા, જો આપણે બેરેબલ હોય તો. બહુ એમાં કસાય કકરાટ કરવા જેવું નથી. આપણા જીવનમાં એ 25,000માં કોઈ ફેર નથી. આવે તો હોય અને ના આવે તો ફેર પડવાનું નથી. પછી હું કામ કકરાટ કરીએ આપણે, એમ મારો કહેવાનો મતલબ. એના ના આવવાથી જો આપણી ઘરની રોટલી બંધ થતી હોય તો બરાબર છે. આ તો આવશે તો બેંકમાં મૂકવાના છે, નથી આવવાના તો કોઈ ફેર પડવાનું નથી. સમજાય છે મારી વાત? તો પછી એના માટે કકરાટ ના કરવો. જ્યાં જીવન જરૂરિયાતની વાત હોય ત્યાં બરાબર છે. એટલે માણસે આ કાળમાં કમસે કમ એવા બનો શક્ય હોય. આ વ્યવહાર સત્ય કહું છું, નિશ્ચય સત્ય નથી કહેતો, વ્યવહાર સત્ય કે એઝ અ હ્યુમન બનો. શું કહું છું? મહામાનવ ના બનો તો કંઈ નહીં, પણ માનવ તો બનો. એક ઇન્સાન બનો ને ઇન્સાન બની ને એક ઇન્સાનની મજબૂરીને ને મુશ્કેલીઓને સમજતા શીખો અને તમારાથી થાય એટલી હેલ્પ કરી છૂટો. થાય એટલી. શું કહું છું? કેટલી કરો એ આપણો સબ્જેક્ટ નથી, થાય એટલી કરો. કમસે કમ એના માટે સારી ભાવના તો કરો. આપણી બાજુમાં ઝૂંપડી બાવો રહેતો હોય અને ભયંકર દુઃખી હોય, 2 દિવસથી ખાવા ના મળ્યું હોય, દારૂડિયો હોય, મારામારી કરતો હોય, જુગાર રમતો હોય, એને પાર વગરના ટેન્શન હોય, 4 જણા ઉઘરાણી કરવા આવતા હોય, આ આપણે જોતા હોઈએ તો કમસે કમ પ્રાર્થના કરો કે હે ભગવાન એને સદબુદ્ધિ આપજો. આટલું કાંઈક નહીં આપણાથી, બસ કમસે કમ ટ્રાય ટુ હેલ્પ હિમ. શું કીધું? જે રીત થતી હોય રીતે એક આપણામાં સંવેદના હ્યુમન તરીકેની જીવતી રાખો. શું કહું છું? મારી ના નાખો એને. સમજાય છે મારી વાત? આપણે તો મારે શું ના થાય તો ભલે ફિઝિકલ હેલ્પ ના થાય, સદભાવના તો કરી છૂટો એના માટે. મારી વાત સમજાય છે કે નહીં? તો આપણામાં માનવતા જીવતી રહે. શું રહે? તો મને પરવાને સાહેબ. એટલે આધ્યાત્મની સીડીમાં પણ આગળ વધવું હોય તો કમસે કમ બેઝ તરીકે હ્યુમેનિટી આપણામાં હોવી ઘટે. માનવતા એમ કહું છું. એ ખલાસ થઈ જાય તો પછી ક્યાં વાત રહી આગળ સાહેબ? એટલે ગમે એટલી આગળ મોટી વાત કરો જીવનની અંદર, પણ જ્યાં પાયાની વસ્તુ ના હોય એટલે પેલું પાયા વગર પેલી વસ્તુ ટકે નહીં, પછી ખસી જાય વારે ઘડીએ. શું થાય? કારણ કે તમારે એવા આક્રમણ આવે ને સાહેબ, પછી ત્યાં સંવેદના ખલાસ થઈ ગઈ હોય એટલે પછી
આ બધા ફ્રસ્ટ્રેશન એના જ આવે છે કે સંવેદના ખલાસ થઈ ગઈ. આપણામાં સંવેદના હતી ને, આજે પત્ની ઉપર ગુસ્સે થતા પહેલાં, કે પુત્ર ઉપર ગુસ્સે થતા પહેલાં, કે દીકરા ઉપર ગુસ્સે થતા પહેલાં આપણને વિચાર આવવો જોઈએ કે જે પરિસ્થિતિમાં દીકરો છે ને હું બાપ છું, એ પરિસ્થિતિમાં હું દીકરો અને એ બાપ હોય તો હું આ ગુસ્સો કરું છું, હું માન્ય કરી શકું? એ વિચારવું જોઈએ. બોલતા તો બોલી જઈએ આપણે, પછી ખ્યાલ આવે હું તો માન્ય ના કરું, તો પછી આપણાથી કેમ કહેવાય એ વસ્તુ? જે વસ્તુ આપણે ના સ્વીકારી શકતા હોય એ આપણાથી કેમ કહેવાય? એક નોકર છે, આપણે ત્યાં નોકરી કરતો હોય, નોકર છે, માનો કે 2 કલાક મોડો આવ્યો, એ આપણે કહ્યું સાહેબ મારી વાઈફ બીમાર પડી ગઈ, દવાખાને લઈ ગયો હતો અને પછી ઘેર મૂકીને આવ્યો એટલે મારે મોડું થઈ ગયું. હવે આપણે તો સેઠ હોઈએ એને નોકર છે, એમ બચારો 400-500 રૂપિયા પગાર હોય, માનો કે ધમકાઈ નાખીએ તો બચારો સાંભળી લે. પણ આપણને એમ થાય કે આપણી વાઈફ આપણે બીમાર પડી ગયું ને આપણે દવાખાને ગયા હોય અને આપણે ઓફિસમાં મળવા જઈએ ને સાહેબ આપણને સંભળાવે આટલું, આપણે જે બોલ્યા એ તો આપણે સ્વીકારી શકીએ ને? તો પછી આપણાથી એટલી તો હ્યુમેનિટી હોવી જોઈએ ને કે આપણાથી કમસે કમ ના બોલાય. અને માનો કે બોલી ગયા તો કે ભગવાન આ જે બોલ્યો ને એ મિથ્યા થાવ, આ ન હોવું ઘટે, મારી પ્રકૃતિમાં આ ન હોવું ઘટે, એટલું તો કમસે કમ ફેરવો. મતલબ સમજાય છે ને? કારણ કે પછી આપણે એનાથી નીચા સ્તરે નહીં જવું જોઈએ. એટલે જે કમલેશભાઈ દાદા ભગવાને પ્રતિક્રમણ ઉપર બહુ જોર આપ્યું છે. જાગૃતિ, પ્રતિક્રમણ જાગૃતિ, અહેસાસ થવું જોઈએ કે આ ન હોવું ઘટે, આ પ્રકૃતિ વાળામાં ન હોવી ઘટે. ભલે છે જુદી વસ્તુ છે, લોભ છે, ક્રોધ છે, માન છે, માયા છે, રાગ છે, દ્વેષ છે બધું લઈને આવ્યો છું, પણ આ ન હોવું ઘટે એટલું જ નક્કી કરો એમ છે. એનો પ્રશ્ન નથી, પણ હવે એને સિગ્નેચર તો ના કરો કમસે કમ. એ તો તમારી પાસે પાવર છે, નીકળે છે કે ના નીકળવું એ તમારી પાસે નથી, પણ સિગ્નેચર કરવી કે નહીં તમારી પાસે સત્તા છે ને, તો એનો તો ઉપયોગ કરો એમ કહેવા માંગે છે. એ પ્રતિક્રમણ એક જાતની સિગ્નેચર છે કે જે તમે એનાથી પાછા ફરો છો. પ્રતિ એટલે પાછા અને ક્રમણ એટલે ફરવું. અતિમાંથી પ્રતિ થવું, અતિક્રમણમાંથી પ્રતિક્રમણ થવું એટલે પાછા ફરવું. આ તમે જે વાત કરી ઓલા સ્ટુડન્ટ સાઇડ પ્રતિક્રમણ વાળી વાત છે, એ વાત તરત જ અંદર દ્રષ્ટિ બદલાઈ જ જવી જોઈએ. જેવો ગુસ્સો થયો ખ્યાલ આ ન હોવું ઘટે, એ આપણને એટલું હોવું છે. હા, પોતાનું એ પોતાની અવેરનેસ જાગૃતિ છે. એટલે એ આપણી સત્તા છે કે એવું લઈને જ આવ્યા છીએ? પશ્ચાતાપ કરવાની સત્તા આપણી છે, ગુનો કરવાની સત્તા આપણી નથી. પશ્ચાતાપ કરવાનું એવું લઈને આવ્યા છીએ કે ના, એ આપણી પાસે સત્તા ખરી. પશ્ચાતાપ કરવાની સત્તા ખરી, ગુનો કરવો કે ના કરવો એ સત્તા નથી. તમે કીધું મહાવીર કે રામ કે બધા નિર્દોષ થયા, તો એ લઈને જ આવ્યા છે નિર્દોષ થવાના? એ જુદી વસ્તુ છે. એ તો એ લોકો ડેવલપ થઈને આવ્યા હતા, પણ આપણને એ જ લેવલનું આપણને જ્ઞાન મળ્યું છે, એટલે હવે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો હતો. મારી વાત સમજાય છે ને? એ લોકો રાતોરાત થયા નથી, એ લોકો પણ પ્રક્રિયાથી થયા ને, પણ આપણે પ્રક્રિયામાં આવવું પડશે ને. મારો કહેવાનો મતલબ એમ છે સાહેબ, આપણે એ લોકો જે રીતે જે એક્ઝામમાંથી પાસ થઈને આગળ વધ્યા એ પ્રમાણે આપણે એક્ઝામમાંથી પાસ થવું પડશે ને સાહેબ. એ એમને જેમ જગતમાં નિર્દોષ જોતા 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 પાછા કેટલાક દોષિત જોયા, પાછા નિર્દોષ જોયા, દોષિત જોયા, એમ કરતા ચડતા ઉતરતા આગળ વધ્યા ને, એમ આપણે પણ આગળ વધવું પડશે ને સાહેબ. આજે એક માણસ આપણી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો અને નથી આપતો આપણને, શું કહું છું, નથી આપતો આપણને, અને પછી આપણે ગુસ્સો કરીએ છીએ. પછી આપણે વિચારવું અંદર અંદર કોઈને કહેવાનું નહીં કે ભગવાન હે અંતર્યામી પરમાત્મા, કદાચ માનો કે આ 5 લાખ રૂપિયા એની પરિસ્થિતિ જોતા નહીં આપી શકે આપણને, આપણે લેવાના છે હકીકત છે, પણ એની સ્થિતિ આપણને લાગતી નથી કે આપી શકે. આર્થિક રીતે સદ્ધર છે નહીં, ઘરમાં ખાવાના ફાંફા છે, ઘરનું ભાડું ભરી શકતો નથી. હવે એ માણસ ઘરમાં 5-6 જણા ખાનાર છે, હવે આપણે એની સાથે મારપીટ કરીએ કે કોર્ટમાં જઈએ કે પોલીસ કેસ કરીએ એ કેટલે અંશે ઉચિત છે? મને 5 લાખ રૂપિયા આવે તો ખાલી મારું બેંક બેલેન્સ વધવાનું છે, એના સિવાય કોઈ ફી પવન નથી. તો એના માટે કેટલો પ્રયત્ન કરો, એટલે એને જીવન જીવવાનો અધિકાર ખલાસ કરી નાખો આપણે એમ. એટલે નીચે જવું આપણે આપ્યા છે હકીકત છે, લેવાના છે તે હકીકત છે, પણ સ્થિતિ તો જોવી જોઈએ ને એમ, એનાથી નીચે ના ઉતરો એમ. એટલી બધી બસ ખ્યાલ આવી ગયો? એટલી તો માણસો જાળવો એમ કહેવાનો મતલબ. એટલે એટલા તો આપણી સભાનતા હોવી ઘટે કમસે કમ. અને વેરબાજીને શું કરશું આપણે પછી? આજે જે માણસ
માંડ જીવી રહ્યો એની પાસે તમે કોર્ટે જશો, પોલીસ કેસ કરશો, માનો કે તમને પૈસા ગમે તેમ કહીને વેચીને પાછા આવી જશે, રસ્તા ઉપર આવી જશે. એની હાય કેટલી લાગશે તમે જો વિચાર કરો. 5 લાખ તો 5 કરોડ જેટલી હાય લાગશે, કારણ કે એના પરિવાર બધાને અસર થાય કે ના થાય. અને કમલેશભાઈ એવા બધા કર્મનો જે કષાય છે એનું ફળ આ જન્મમાં જ આવી જાય કે પાછા નેક્સ્ટ જન્મમાં આવે? તો નેક્સ્ટ બર્થમાં જ આવે. એની હાય લાગે ને પછી બહુ ભારે કર્મ બંધાય પછી ગમે એટલું ધોઈએ તો ધોવાય ના. એ જ્યારે કોઈ વસ્તુ શું કહેવાય, કોઈ વસ્તુ જ્યારે હાર્ટીલી જ્યારે કોઈ બાંધે ને હાય લઈને આખી, પછી જલ્દી ના પૂછાય સાહેબ. બહુ સ્ટ્રોંગ બને પછી એ કર્મ, બહુ સ્ટ્રોંગ બને. એટલે બને ત્યાં સુધી એમાં ના છોડી દેવું. આપણી કેપેસિટી હોય ને તો છોડ, એટલે બહારથી ભલે ના છોડવું, આપણે બોલવું નહીં, આપણે પ્રયત્ન છોડી દેવાય. હશે જાય તકદીરમાં હશે તો આવશે, છોડી દેવા આપણે. હા મેં મને તારે કેવું છે કે તારે પાસે કેમને અનુકૂળતા હોય તો આપ મને. એ કે નથી સાહેબ કંઈ વાંધો નહીં. બહુ વિશિષ્ટ પ્રકારના પ્રયત્નો કરીને આપણું મગજ ભારે કરવું નહીં. જ્યારે જાણીએ છીએ પછી, અને નહીં તો બી આપણે આપણા ઘર રસ્તામાં જતા હોય, આપણે રાજસ્થાનના રણમાંથી પસાર થતા હોય ને આપણી પાસે કોઈ ઘર મૂકીને કે 5 લાખ રૂપિયા સાહેબ આપી દો, તો શું કરીએ આપણે? નથી આપી દેતા. 5 કરોડ કે તો આપણે આપી દઈએ, નથી આપી દેતા. તો ત્યાં કેવા સીધા રહીએ છીએ? તો આ કુદરતની ગન જ છે ને. જો 5 લાખ નથી આપતો, એ કુદરતની ગન છે. વાત તો એકની એક જ છે ને. આપણે પેલી ગન કહો કે આ ગન કહો, એકનું એક. વાત આપણે સમજવાનું છે કે બીજા કોઈ સમજાવવાના છે? કોઈ ઓલું બધું લઈ જાય, ગન મૂકી લઈ જાય. આપણે આપણી પાસે જવાનો હોય તો ભેગો થયો ને આપણને, તો પછી સમજવાનું તો આપણે જ છે ને. તો ત્યાં એડજસ્ટ થાવ છો તો અહીંયા થાવ ને. પણ મારી વાત સમજાય છે? એટલે આ જગતમાં શક્ય હોય એટલું, શું કહું છું, શક્ય હોય એટલું એડજસ્ટ થવા પ્રયત્ન કરો. શક્ય હોય એટલું. તમારાથી કેપેસિટી હોય તો નાના માણસોને લેટ ગો કરો. સાચા ખોટા માણસ તમે 50 રૂપિયા આપ્યા ના આપે તો કંઈ વાંધો નહીં, 100 રૂપિયા આપ્યા ના આપે તો કંઈ વાંધો નહીં. એને બહુ ઇમ્પોર્ટન્સ ના આપો જીવનમાં, એને એટલી વેલ્યુ ના કરી નાખો જ્યાં કસાય કરવો પડે. રિક્ષાવાળા પાસે ગયા હોય પેલો કે સાહેબ 15 રૂપિયા આપો, આપણે કે સાહેબ 13 રૂપિયા મીટર થાય, પેલો કે આપણે પેલો કે ના સાહેબ 15 થાય. આપણે એકવાર કહી દો કે ભાઈ 13 રૂપિયા થાય ભાઈ, તો કે ના સાહેબ 15 થાય. સારું ભાઈ લઈ જાય. કંઈ કકરાટ કરીએ ભાઈ. હવે આ જગતમાં સાચા ખોટા કરવા જેવું નથી, સાચું નથી ને ખોટું નથી. આપણે કઈ છૂટવું ખાલી શું કીધું ખ્યાલ આવી ગયો? જે છોકરાને જન્મ્યા પછી પોતાના સુખ દુઃખો ત્યાગ કરીને, પોતાની ભર યુવાની છોડીને, પત્નીના દાગીના વેચીને જે છોકરાને ભણાયો હોય, વિદેશોમાં મોકલ્યો હોય, એ છોકરો એમ કે પપ્પા હું લગ્ન કરું પણ એક સાથે જુદો રહીશ, મારી વાઈફ ના પાડે છે, તમે શું કરો? એટલે હું એ જ કહેવા માંગુ છું, ત્યાં શું કરો છો? ત્યાં એડજસ્ટ થતું નથી થાય. તમે તમારું સર્વસ્વ, તમારી યુવાની, પૈસા બધું ખર્ચું ત્યાં છોકરાને પ્રગતિ માટે. ને એ છોકરો છેલ્લે આવું કેમ? જયારે તમારે ગડપણ આવે ત્યારે કે હું જુદો રહીશ. સાલા શું કરો તમે? લેવા જ આવ્યો, શેના માટે આવ્યો? ના સમજાયું? એને કઈ કરવું નથી તમારું, તમે ભલે ગમેલું કર્યું. હવે આપણે શું કરવાનું? એટલે બહુ એટલા બધા એટ્રેચમેન્ટ ના થાવ એમ કહું છું. આ જગતના વ્યવહારોમાં માતા પિતા, પતિ પત્ની, બાળકો, સગાવાળાના વ્યવહારમાં એટલા એટ્રેચ ના થાવ. વ્યવહાર બધા કરો પણ ડિટેચ રહીને, છૂટા રહીને કરો, જેથી આપણને હાય ના લાગે. શું ના લાગે? આવું કેમ થયું એવું ના થાય કે આ જગતમાં આવું જોયું હતું એમ લાગે આપણને. અત્યારે કમલેશભાઈ તમે આ વાત કરીને તો એવું મને આ બધું વ્યવહાર સત્ય છો કે ભાઈ વ્યવહારની જો જેટલો વ્યવહાર સરળ, આધ્યાત્મની વાત નથી કરતા, આ વ્યવહાર જેટલો વ્યવહાર સરળ હોય ને એટલી ઓલામાં દશા હોતી હોય. કારણ કે અંદર આવે ને, આવે અંદર મલિનતા ના હોય ને તો એને અંદર સ્થિરતા હોય ને તો પેલું જ્ઞાન પચાવવામાં જરા ઈઝી પડે. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર શાંત રહે, વ્યવહાર જો સરળ હોય તો આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અગ્રમ વિજ્ઞાન છે ને પુણ્યશાળીઓ માટે છે. શું કહેતા હતા? દાદા ભગવાનના શબ્દો કહું છું, મારા નથી કહેતો, કે આ અક્રમ વિજ્ઞાન પુણ્યશાળીઓ માટે જ છે. જે પૈસે ટકે થોડું જરા સુખી હોય, સુખી એટલે કરોડપતિ નહીં, ખાધે પીધે સુખી હોય, ખાવા પીવા માટે એને બહુ પરિશ્રમ ના કરવો પડે, તો એના માટે આ જ્ઞાન સારું છે, પચાવી શકશે. બોલો એમાંથી ઊંચો આવે ત્યારે આ જ્ઞાનનો વિચારે ને. એટલે એમ કે જે પુણ્યશાળી હોય, જે ખાધે પીધે સુખી હોય ને તેને બહુ કામ લાગશે કામ જ્ઞાન. એને પાસે વિચારવાનો સમય રહેશે.